હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો હવે આપણે આગળ ત્રિકોણ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એક આપણો ચોથો પ્રમેય. બરાબર, આપણે 3 પ્રમેય ભણી ચૂક્યા છીએ. એક તો સમપ્રમાણતાનો પ્રમેય ભણી ગયા, પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા અને પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય ભણી ગયા. તો એના પછી ચોથો પ્રમેય આવે છે, 6.5 નંબરનો પ્રમેય છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગના બરાબર જેટલો થાય અથવા તો વર્ગના સમપ્રમાણમાં હોય એવું કહેવાય. બરાબર, તો આવો પ્રમેય તમારે એક સાબિત કરવાનો છે. તો એના માટે આપણે અહીંયા સમજીએ છીએ પક્ષ અને કૃત્ય કઈ રીતે લખશું. પહેલાં તો પક્ષમાં શું લખાય, તો કે જે આપ્યું હોય તો હું પક્ષ એવી રીતે લખી શકું કે હું શું આપ્યું છે, બે સમરૂપ ત્રિકોણો છે. એનો મતલબ અહીંયા લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. હવે સમરૂપ હોય એની શરત તમને ખબર છે, 6 શરત થાય. તેની અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એવી તમે 6 અંગો તમે ભણી ગયા છો ઓલરેડી. બરાબર, તો એનો આપણે ડિસ્કસ અહીં લખતા નથી. સાબિત શું કરવાનું છે સાધ્યમાં, પછી છેલ્લે આવશે સાબિતી. તો સાબિત એવું કંઈક કરવાનું છે અહીંથી કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર. પહેલાં તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ કેટલું આવવું જોઈએ, તો કે બેયની જે બાજુઓ છે એના ગુણોત્તરના વર્ગ બરાબર હોવું જોઈએ. તો આની બે બાજુ સમપ્રમાણમાં કઈ આવે, ABના છેદમાં D. આ બે કેવી છે, સમપ્રમાણમાં છે, કેમ કે અહીંથી જ ખબર પડે AB અને D એનો વર્ગ બરાબર BCના છેદમાં આ BC આ EF એનો વર્ગ બરાબર CA લખ્યું છે તો અહીં લખવું પડે FD નો સ્ક્વેર. આવું તમારે કંઈક સાબિત કરવાનું છે. બરાબર, તો નીચે મેં બે આકૃતિ દોરી રાખી છે, તો એમાં હું આકૃતિમાં થોડુંક લખાણ કરી દઉં. તો પહેલાં તો આકૃતિમાં શું આવે, તો કે આપને આપ્યું છે એ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A એકરૂપ ખૂણો D, ખૂણો B એકરૂપ ખૂણો C અને ખૂણો અહીંયા E આવશે ને, અને ખૂણો C એકરૂપ ખૂણો F છે. તથા અહીંયા નીચે લખી દઉં છું, તથા શું છે બીજું આપણી પાસે, તો કે તથા એવું છે કે બે બાજુઓ સમપ્રમાણમાં છે. કઈ ABના છેદમાં DE બરાબર BCના છેદમાં EF બરાબર ACના છેદમાં DF અથવા CAના છેદમાં DF. બરાબર, કેના ઉપરથી, તો કે સમરૂપ ત્રિકોણ હોવાથી. બધું કેના પરથી લખ્યું આપણે, સમરૂપ ત્રિકોણ હોવાથી. હવે બે વસ્તુ હું આકૃતિમાં દર્શાવું છું, વેધ દોરું, કેમ કે મારે કેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે ક્ષેત્રફળનો. તો અહીંયા એક વેધ દોરું છું. વેધ કોને કહેવાય, કાટખૂણે છેદે સામેની બાજુમાં. તો આ D બિંદુ નામ આપી દઈએ, અહીંયા નામ આપીએ છીએ D, તો અહીંયા છે. બરાબર, અહીંયા નામ આપું છું M, અને અહીંથી એક કાટખૂણો દોરું, એને નામ આપું છું N. હવે હું જે બે કાટખૂણા દોર્યા એની વાત કરીએ અલગથી આપણે. તો એ બધાને આપણે એકરૂપ બતાવી દઈએ. જો કઈ રીતે એકરૂપ બતાવીએ છીએ, હું આ બે ત્રિકોણને એકરૂપ બતાવી દઉં. મારે બતાવવું છે શું, ઇન શોર્ટ, કે AM ના છેદમાં DN એ આ બધાની સમરૂપતા જેટલો થઈ જવો જોઈએ. બરાબર, એના જેટલો થઈ જવો જોઈએ એવું મારે બતાવવું છે. તો સિમ્પલી પહેલાં તો આપણે સાબિત એવું કરશું કે આ બે ત્રિકોણ, આ બે એટલે કયા જે લાલ કલરનો કટકો છે બે બાજુનો, એ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ થાય એવું આપણે સાબિત કરી દઈએ. તો કઈ રીતે સાબિત થશે, તો જોજો અહીંયા તમને ખબર છે કે આ જે બાજુ છે એ આ કાટકોણ ત્રિકોણ હોય તો એનો કર્ણ કહેવાય. બેમાં શું કહેવાય, કર્ણ કહેવાય. બરાબર છે. પછી આ ખૂણો અને આ ખૂણો તો બે એકરૂપ છે, B ને E તો. અને વૈધું ત્રીજો ખૂણો કયો, તો કે આ M અને N બંને કેવા છે, કાટખૂણા છે. બંને કાટખૂણા છે. બરાબર, તો બે ખૂણા ઉપરથી પણ તમે કહી શકો કે ખૂખું શરત પરથી આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. બરાબર, આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. અથવા તો તમે એવું કંઈ પણ કહો કે આખું ખૂબા
બરાબર. તો એ શરત પણ યુઝ કરી શકો, પણ બાજુની આપણે અહીંયા જરૂરત નથી એટલે યુઝ કરતા નથી. આપણે ખોખું શરત પરથી સાબિત કરી દઈએ કે બે ત્રિકોણ સમરૂપ છે. તો પહેલાં તો આપણે જે દોર્યું છે એ લખી દઈએ કે મેં લંબ દોર્યો છે. ક્યાં દોર્યો છે? બીસી ઉપર AM લંબ છે, અહીંયા લખાય AM લંબ BC છે, તથા AM લંબ BC તથા શું આપ્યું છે બીજું? તો કે EF ઉપર DN લંબ છે, તો DN લંબ EF છે. બરાબર. બે વસ્તુ લંબ આપી દીધી. તો એના ઉપરથી મને ખબર પડી ગઈ કે M અને N બે એકરૂપ ખૂણા છે. એટલે લખવું આ રીતે AMB અને DNE માટે AMB એકરૂપ ખૂણો DNE. બરાબર. શું કામ એને? તો કે બંને કેવા છે? કાટખૂણા છે. અને પક્ષમાં આપણને આપેલું છે શું? તો કે આવડવા B ઇક્વલ ટુ E. B ને E એકરૂપ છે માટે B એકરૂપ E. કૌંસમાં લખી દઉં. પક્ષમાંથી આપણે ઉપાડ્યું છે એ વસ્તુ, કેમ કે બે ત્રિકોણ સમરૂપ છે. બરાબર. તો પક્ષ ઉપરથી આપણે એવું કહી શકીએ. હવે આગળ શું કહીએ છીએ આપણે? તો કે આગળ એવું કહીએ કે આ ખોખું શરત પરથી, કઈ શરત પરથી કહેવાય? ખોખું શરત પરથી આ બે વસ્તુ જો તમારી સાબિત થઈ જાય તો બે ત્રિકોણ સમરૂપ થાય. જે બે અંગો, આ જે ત્રિકોણ છે બે અંગો, બરાબર, જે બે ત્રિકોણના છે, કોના કોના? આ ને આ બે ત્રિકોણના છે. તો ખોખું શરત પરથી એવું કહેવાય કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ DNE છે. આના ઉપરથી શું કહેવાય? A ની હારે D એકરૂપ છે, M ની હારે N એકરૂપ છે અને B ની હારે E એકરૂપ છે. બરાબર. તો માટે આના પરથી એવું લખી શકાય કે આ બે અંગ AM ના છેદમાં DN, AM ના છેદમાં DN બરાબર AB ના છેદમાં DE, AB ના છેદમાં DE. આવું લખી શકાય સમરૂપતાના પ્રમેય પરથી. કયા પ્રમેય પરથી લખ્યું? તો કયા કૌંસમાં લખી દઈએ સમરૂપતાના પ્રમેય પરથી. આ બધું કૌંસમાં એટલે લખું છું કે પછી ક્યારેક રિવાઇઝ થાય ત્યારે ખબર પડે. એટલે તમારે પણ લખવું જરૂરી છે. બરાબર. AM ના છેદમાં DN બરાબર AB ના છેદમાં DE તો આવી ગયું, પણ આપણી પાસે અહીંયા સમીકરણ 1 અને નામ આપીએ તો આપણી પાસે AB ના છેદમાં DE બરાબર તો બીજા બે પણ વસ્તુ છે. તો BC ના છેદમાં EF અને AC ના છેદમાં DF એ આના બરાબર જ છે. બરાબર. તો એને આપણે નોંધ કરીને રાખી દઈએ. માટે AM ના છેદમાં DN બરાબર તમે AB ના છેદમાં DE લખો, કે BC ના છેદમાં EF લખો, કે AC ના છેદમાં DF લખો. બધું એક જ થાય. બરાબર. બધું એક જ થાય. હવે એમ કહીએ છીએ કે બે ત્રિકોણના ક્ષેત્રફળ લેવા છે. કેનું કેનું? ત્રિકોણ ABC અને DEF નું ક્ષેત્રફળનો ગુણોત્તર લેવો છે, જે તમારી ડાબી બાજુ છે. તો હવે તો આવું લઉં હું, ત્રિકોણ ABC નો ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. તો આનો મતલબ શું થાય? તો કે આનું સૂત્ર એવું થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અને સેમ ટુ સેમ નીચેવાળા માટે પણ 1/2 પાયો ગુણ્યા વેધ થશે. પણ બંનેમાં પાયો અને વેધ કેવા છે? અલગ અલગ છે. બરાબર. જો પહેલા ત્રિકોણ છે એમાં પાયો BC છે, વેધ AM છે. બીજા ત્રિકોણમાં પાયો DF છે અને વેધ DN છે. બરાબર. તો અહીંથી 1/2 ને ખાલી કેન્સલ કરી દઈએ આપણે. એમ ન કરતા કાંઈ પાયો પાયો કેન્સલ, વેધ વેધ કેન્સલ. બરાબર. પણ અલગ અલગ વેલ્યુ છે એટલે વેલ્યુ આપણે લખવી પડે. તો પાયો કેટલો છે ઉપરનામાં? BC અને વેધ કેટલો છે? AM. એ જોજો ફરીથી એકવાર બતાવી દઈએ. આ પાયો છે BC અને વેધ છે AM. અહીંયા EF પાયો અને DN વેધ, તો અહીંયા EF પાયો અને DN વેધ છે. બરાબર. ચાલો આગળ વધીએ. તો જોજો અહીંયા ગુણાકારમાં આપેલું છે, એનો મતલબ કે આ બાજુને આખું અલગ રાખો છું, ઓલી બાજુને બે કૌંસમાં દર્શાવો. એટલે આને આવી રીતે દર્શાવી શકાય. BC ના છેદમાં EF ઇન્ટુ AM ના છેદમાં DN. પરંતુ AM ના છેદમાં DN એના બરાબર તો શું છે? તો કે આ રહ્યું AM ના છેદમાં DN બરાબર. તો આ પણ કહેવાય ને, આ બે ઇક્વલ છે. કોઈ પણ વસ્તુ મૂકો અહીંથી, બધી ઇક્વલ છે. બરાબર. બધી કેવી છે? ઇક્વલ છે. તો એના બરાબર અહીંયા AM ના છેદમાં DN બરાબર હું લખું BC ના છેદમાં EF.
તો શું થઈ ગયું? 2 વાર થઈ ગયા ને, તો હું થઈ ગયું? સ્ક્વેર થઈ ગયો. તો અહીંયા દર્શાવી દઈએ. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ બરાબર. અહીં નીચે લખું છું બરાબર ને, જગ્યા નથી એટલે બીસીના છેદમાં ઈએફ ગુણ્યા બીસીના છેદમાં ઈએફ થઈ જશે. 2 વાર લખાય આવી રીતે, 2 વાર લખાય બરાબર. તો 2 વાર લખીએ તો શું થઈ જાય? સ્ક્વેર થઈ ગયો બીસીના છેદમાં ઈએફનો સ્ક્વેર. તો આવી જ રીતે આપણે સાબિત કરી શકાય. એક તો મળી ગયું પરિણામ આપણને. હવે બીસીના છેદમાં ઈએફ એની જગ્યાએ બીના છેદમાં ડી મૂકી દો તો આ આવી ગયું. અને લાસ્ટ આ મૂકી દઉં એસીના છેદમાં એફડી તો પણ લખાય, કેમ કે આની બીસીના છેદમાં ઈએફ બરાબર, તો આપણી પાસે ત્રણેય કન્ડિશન છે બરાબર. તો અહીં લખી શકાય. આવી જ રીતે સાબિત કરી શકાય કે આવી જ રીતે શું સાબિત કરી શકાય? તો કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના, અહીં આખો પક્ષ આખું વિધાન તમારે લખી દેવાનું છે બરાબર. અહીં હું ખાલી વિધાન લખીને મૂકી દઉં છું, આખું વિધાન તમારે લખી દેવાનું છે. આવી રીતે તમારો પ્રમેય સાબિત થઈ જાય બરાબર. સિમ્પલ પ્રમેય છે. પાયથાગોરસ પ્રમેય, પ્રતિપ્રમેય, મૂળભૂત સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને 4 પ્રમેયમાંથી એક પ્રમેય બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 100% આ 4માંથી એક પ્રમેય હશે. તમારા લક સારા તો આ 4માંથી 2 પ્રમેય પૂછાય, પણ 2 અથવામાં હોય એટલે એક પ્રમેય તો હશે જ. એક માનો કે કોઈ રાઇડર મૂકી દે બરાબર, કોઈ એવા પેપર સેટર હોય કે એ રાઇડર મૂકી દે છોકરાઓ માટે અઘરી, પણ એક પ્રમેય તો આ 4માંથી મૂકવો જ પડે, ફરજિયાત છે બરાબર. એટલે આ પ્રમેય છે વ્યવસ્થિત રીતે સમજી લેજો. ફરીથી જ્યાં પણ ના સમજાણું હોય ને ફરીથી રિપીટ કરજો બરાબર છે. તો આ તો પ્રમેય આપણો કેનો? તો કે 2 ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય. અને આ સૂત્ર પણ ખાસ યાદ રાખજો. આ સૂત્ર તમારું બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. દાખલામાં અને એટેક્સ માર્કના ક્વેશ્ચનમાં પણ આ સૂત્રનો આપણે યુઝ કરશું બરાબર છે. તો આગળ વધીએ છીએ. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ. જે સ્વાધ્યાયના દાખલા આપણે અત્યાર સુધી જોયા જ નથી, કેમ કે અત્યાર સુધી આપણે થિયરી જ કરી નથી બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ. આ ચેપ્ટરમાં જે સ્વાધ્યાયના દાખલા બોર્ડમાં પૂછાઈ શકે છે અથવા તો બોર્ડમાં પૂછાવાની સંભાવના હોય કે આ દાખલો પૂછાય, આવો દાખલો પૂછાય, આવી ટાઈપનો દાખલો પૂછાય, એ જ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. કેમ કે સાબિતીના દાખલા આ ચેપ્ટરમાંથી પ્રમેય સિવાયના પૂછાતા નથી. પ્રમેય છે સાબિતીનો પૂછાય છે, પ્રમેય સિવાયના દાખલા કોઈ સાબિતીના પૂછાતા નથી બરાબર. તો આગળ આપણે સ્વાધ્યાય નંબર આઈ થિંક 6.2 કે 3 આપણે પહોંચ્યા હતા. આગળ એક થોડાક દાખલા કર્યા હતા આપણે કે 2 ત્રિકોણ સમરૂપ બતાવવાના, 2 બાજુઓ સમાંતર બતાવવાના. એનાથી આગળ વધીએ છીએ. હવે દાખલા નંબર જે પણ આવે છે બરાબર. ચાલો આગળ જઈએ છીએ. શું આપ્યું છે આગળ? તો કે દાખલા નંબર પહેલો આપ્યો છે 6.3માં. એમાં તમારે 2 ત્રિકોણો તમને આપ્યા છે, 2 જોડમાં. ત્રિકોણ સમરૂપ છે કે નહીં કહેવાના છે, અને સમરૂપ હોય તો કઈ શરતથી સમરૂપ થાય છે અને તેને સંકેતમાં કઈ રીતે દર્શાવશો. મીન્સ કે આડાવાળા નામ આવતા હોય તો સંકેતમાં કઈ રીતે દર્શાવશો એ તમારે અહીંયા કહેવાનું છે બરાબર છે. પહેલો જ દાખલો આપ્યો છે, આકૃતિ બોર્ડ ઉપર દોરી રાખી છે મેં. શું આપ્યું છે? તો કે ABC અને PQR બધામાં ખૂણા સરખા દેખાય છે. B છે એ Q સાથે એકરૂપ છે, A છે એ P સાથે એકરૂપ છે, અને R છે એ C સાથે એકરૂપ છે. તો અહીંયા લખી શકાય ખૂણો A એકરૂપ ખૂણો B, સોરી ખૂણો A એકરૂપ ખૂણો D, ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. આમ કઈ શરત પરથી? ખૂ શરત પરથી ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે. માટે શરત કઈ છે બે વચ્ચે? તો કે A ની હારે D, તો ત્રિકોણ A સમરૂપ, અહીંયા પેલો D આવશે, પછી B ની હારે Q, તો B અહીંયા Q આવશે, સોરી અહીંયા P નામ છે, ઓકે અહીંયા PQR છે.
तो अँ पी क्यू ने आर लखशू આપણે તો એની આરે પી છે, અહીંયા પી છે, એની સાથે વીની સાથે ક્યુ છે અને સીની સાથે આર છે. તો સમરૂપતાની સંકેત કયો આવશે? એબીસી સમરૂપતા પી ક્યુ આર. અને શરત કઈ આવી? તો કે શરત આવી રહી ખૂ ખૂ ખૂ. બરાબર. ચલો આગળ વધીએ થોડાક. તો હવે આવો ત્રિકોણ તમને જ્યારે આપે ત્યારે તમારે જોવું પડે કે ક્યાંય પણ એવી રીતે આડાવાળા બાજુ આપ્યા છે અને મેળ ખાતો હોય. કેવી રીતે મેળ ખાતો હોવો જોઈએ? તો કે બે બાજુનો ગુણોત્તર લ્યો એ સમપ્રમાણમાં આવવું જોઈએ. જો અહીંયા આપણે જોઈ શકીએ, સિમ્પલ છે, જોઈ શકીએ 2 છે, અહીંયા 4 છે. તો બેનો ગુણોત્તર આઈ થિંક તમે જુઓ તો 1/2 જેટલો થાય. અહીંયા 2.5 છે, અહીંયા 5 છે, એનોય 1/2 જેટલો થાય, કેમ કે એનો ડબલ છે માપ, અને 3નું ડબલ 6. તો એનો મતલબ કે કંઈક આડાવડું આપેલું છે. તો અહીંયા આપણે એવું લખાય કે સૌપ્રથમ આપણને શું આપ્યું છે? તો કે એબીના છેદમાં હું ક્યુઆર લઉં, એબીના છેદમાં ક્યુઆર લઉં તો આ 2/4, એનો મતલબ મને 1/2 મળે છે. બરાબર. બાજુમાં અલ્પવિરામ કરીને બીજું લખીએ. બીજું શું લઉં છું? એસીના છેદમાં આ એસી છે અને આ પીક્યુ છે, કેમ કે ઈ સમપ્રમાણમાં છે. 3/6 તો આઈ 1/2 મળ્યા. બરાબર. બાકીનું અહીંયા લખું છું સાઈડમાં. અને ત્રીજી બાજુ છે બીસીના છેદમાં ક્યુઆર, બીસીના છેદમાં ક્યુઆર. તો એ કેટલા આપ્યા છે? બીસી છે 2.5 અને આ 5. તો અહીંયા પણ 1/2 મળ્યા ને. માટે એવું કહેવાય કે ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો. તો બા પ્રમેય પરથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ કયો આવશે? તો કે એબીના છેદમાં ક્યુઆર છે, તો પહેલાં ક્યુઆર આવશે અને લાસ્ટમાં પી આવશે. એસીના છેદમાં પી ક્યુ ગોઠવાઈ ગયું, એસી અને પી ક્યુ. બરાબર છે. તો આજે સંગતતા એકરૂપતા થાય. મેં શરત જે દેખાડી છે અહીંયા સમરૂપ કરીને, સમરૂપની નિશાની છે. બરાબર. બધાને યાદ જ છે. આડો ટ. રેડી? કયા શરત પરથી થયું? બા પરથી. એબીસી સમરૂપતા ક્યુઆર પી થયું. ક્યારેક બની શકે કે આડાવું આવે. બરાબર છે. ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આવા જ પ્રશ્ન બોર્ડમાં પૂછાતા હોય જનરલ. આગળ વધીએ થોડુંક. હવે જો અહીંયા 2 છે, અહીંયા 4 છે, એનો મતલબ ડબલ છે. 3 છે, અહીંયા 6 છે. તો 2 બાજુ ડબલ મળી ગઈ. એટલે એ રીતે આપણે આગળ વધશું. તો 2 ત્રિકોણમાં અહીંયા શું લખાય? તો કે પહેલાં તો લખશું એલપી. એલપી 3/6 વાળી બાજુ, તો ડીએફ અહીંયા 3/6, એનો મતલબ કે 1/2. બરાબર. આગળ વધીએ હજી એક સ્ટેપમાં. તો કે આ એમપી અને આ ડી, એમપીના છેદમાં ડી, તો આ થઈ ગયું 2/4. તો અહીંયા પણ 1/2 મળ્યા. હજી છેલ્લી બાજુ બાકી રહી એલએમના છેદમાં ઈએફ, એલએમના છેદમાં ઈએફ, આ 2.7/5. અહીંયા 1/2 મળતા નથી, એટલે કે નોટ ઇક્વલ ટુ 1/2 મળે છે. માટે અહીંયા લખી દેવાય કે સમરૂપતા નથી. શું કામ એને નથી? કેમ કે આમાં ત્રણેય બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં આવતો નથી. બરાબર છે. ચાલો આગળ જઈએ. દાખલા નંબર 4 છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. એ પણ એવું જ છે, કંઈક સમરૂપ આવશે નહીં. બરાબર. તો એના પછી 5મો દાખલો, સોરી 4થો દાખલો છે. તમારી રીતે જોઈ લેજો સમરૂપ આવશે કે નહીં. 5મો એ સમરૂપ નથી આવતો. બરાબર. નંબર થોડા આડાવડા આપેલા છે. 5મો દાખલો છે. 4થો અહીંયા સ્કીપ કરી દીધો છે. તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. અહીંયા જોઈ શકો તમે, આ 2.5, આ 5, તો 2 ડબલ છે ગુણોત્તર. અહીંયા 3, અહીંયા 6, તો ડબલ ગુણોત્તર છે. તેનો મતલબ અહીંયા તો આપણે સોલ્યુશન કરી શકશું થોડું ઘણું. પહેલાં હું એવું લખી દઉં કે એબીના છેદમાં કયું આવશે? 5 વાળી બાજુ કઈ? ડીએફ. તો આ 2.5ના છેદમાં 5, એના બરાબર 1/2. એક બાજુ કમ્પ્લીટ બેસી ગઈ. બીજી બાજુની વાત કરીએ તો બીસીના છેદમાં ઈએફ, તો આ 3/6, તો આ કમ્પ્લીટ બેસી ગઈ 1/2. હવે જે 2 બાજુ લીધી એની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ તો બાખુબા શરત લાગે, તો બાખુબા શરત લાગે, બાકી કોઈ શરત લાગે. હવે આ 80 છે, તો એનો બરાબર ખરેખર આ 80 હોવો જોઈએ. તો આ 2 બાજુ વચ્ચેનો ખૂણો, તો અહીંયા આ 2 બાજુ વચ્ચેનો ખૂણો એકરૂપ થાય. તો અહીંયા લખાય શું? લખાય એવું, અહીં બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ
અંતર્ગત ખૂણો એટલે કયો? આ 80 અહીંયા હોવો જોઈએ ખરેખર, બરાબર? તો અંતર્ગત ખૂણો એકરૂપ નથી, માટે બંને ત્રિકોણો સમરૂપ નથી, બરાબર? સમરૂપ નથી એની માટે શું આપ્યું? બંને ત્રિકોણો સમરૂપ નથી. કેમ કે એના અંતર્ગત ખૂણા છે એ એકરૂપ નથી, બરાબર? આવું ખાસ ધ્યાન રાખવું પડે નાનું. આગળ છઠ્ઠો દાખલો છે, એ હોમવર્કમાં કરવાનો છે. એમાં ત્રણેય ખૂણા તમને આપ્યા નથી, એમાં 2 ખૂણા આપ્યા છે. તો ત્રીજો ખૂણો તમારે બેયમાં મેળવવાનો છે. એકમાં 30 આપ્યો છે, એકમાં ત્રીજો ખૂણો આપ્યો નથી, બરાબર? તો ઓટોમેટિકલી તમે ત્રીજો ખૂણો જનરેટ કરશો તમારી રીતે. તમને ખબર જ છે કઈ રીતે ત્રીજો ખૂણો જનરેટ કરવો. એ 180માંથી 2 ખૂણાનો સરવાળો બાદ કરીએ છીએ આપણે. 9મા ધોરણ, ખરેખર જો તો 7મા 8મા ધોરણથી કરતા આવો છો, બરાબર? એટલે તમને એમાં વાંધો નહીં આવે. તો છઠ્ઠો દાખલો પણ અહીંયા હોમવર્કમાં કરવાનો છે. દાખલા નંબર બીજો લઈએ છીએ. બીજો દાખલો IMP છે. ક્યારેક બોર્ડમાં 1-2 માર્ક્સમાં પૂછાય છે, બરાબર છે, ખૂણા માટે. તો બીજો દાખલો લઈએ છીએ. દાખલા નંબર બીજો છે. આગળ જઈએ છીએ આપણે. દાખલા નંબર બીજો આપ્યો છે. તો બીજા દાખલામાં શું કીધું છે આપણને? તો આપણને એવું કહેવામાં આવ્યું છે અહીંયા કે આપેલ આકૃતિમાં ODC સમરૂપ OBA છે. તો ODC સમરૂપ OBA. હવે આવું આડાવડું શું કામ કીધું? તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા 70નો ખૂણો થાય તો આ 70નો થાય, કેમ કે યુગ્મ કોણ છે. અહીંયા જે પણ ખૂણો થાય એટલો આ ખૂણો થાય, કેમ કે યુગ્મ કોણ છે. આ 2 અભિકોણ થાય, બરાબર? તો સિમ્પલ છે. ડીની સાથે બી એકરૂપ થાય અને એની સાથે સી એકરૂપ થાય. તો અહીંયા ડીની સાથે બી આવે અને સીની સાથે એ આવે. BOC આપ્યો છે. આ BOC 125 અને CDO આપ્યો છે 70. તો DOC, DCO અને OAB 3 ખૂણા ગોતવાના છે. હવે જોજો અહીંયા ખરેખર કયા ગોતવાના છે એની ઉપર ટીક માર્ક કરી દઈએ. DOC, તો DOC એટલે આ ખૂણો પહેલાં ગોતવાનો છે. પછી DCO, આ ખૂણો કયો થાય? તો કે DCO આ ખૂણો ગોતવાનો છે. અને OAB આ ખૂણો ગોતવાનો છે, બરાબર? તો એનો મતલબ આપણે તો 2 જ વસ્તુ ગોતવાની થઈ ને. એક તો આ ખૂણો ગોતી લઉં અને હું આ ખૂણો ગોતી લઉં, તો આ તો ઓટોમેટિક કહેવાય કે યુગ્મ કોણ છે. ચલો આગળ ચાલુ કરીએ. શું લખવાનું આપ્યું છે? પહેલાં તો આપ્યું છે લખી દઈએ. તો પહેલાં તો આપ્યું છે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે. આ 2 કેવા છે? સમરૂપ છે, બરાબર? સિવાય આપણને શું આપ્યું છે? તો કે સિવાય એક ખૂણો આપ્યો છે BOC બરાબર 125 અને CDO બરાબર 70. હવે અહીંયા એવું કહું કે તમે બહિષ્કોણ ભણી ગયા છો. ઉપરનો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? ત્રિકોણ DOC માટે. તો DOC નો બહિષ્કોણ અહીંની બહારનો ખૂણો જે આની સાથે 180નો ખૂણો બનાવે, એટલે કે પૂરક કોણ હોય. અથવા તો આ એક રેખા લઈ લ્યો તો આ આખો 180નો ખૂણો થાય. પણ લખાય કઈ રીતે? ત્રિકોણ DOC માટે ખૂણા DOC નો બહિષ્કોણ કોણ થાય? BOC થાય. ખૂણો BOC થાય. એનો મતલબ શું થાય? તો કે આ 2 ખૂણાનો સરવાળો 180 થાય. માટે ખૂણો DOC બરાબર વત્તા ખૂણો BOC બરાબર 180. 125 આનું માપ તો આપેલું જ છે BOC નું. 125 તો ઓલી સાઈડ લઈ જાય ડાયરેક્ટલી આપણે. તો 180 માઇનસ 125. તો DOC અહીંથી કેટલા મળશે? મને 55 મળશે, બરાબર? બાદબાકી કેટલી આવશે? 55. તો DOC આપણને મળી ગયા 55 મળ્યા. DOC 55 મળ્યા. જો આ ખૂણો 55 નો હોય તો ઉપલા ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 180. તો અહીંયા લખીએ છીએ આપણે સાઈડમાં, બરાબર? તો અહીંયા લખીએ કે ત્રિકોણ DOC માટે કયા ખૂણા? DO અને C. ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C એના બરાબર 180. આપણે તો કયો ખૂણો જોઈશે? C ખૂણો. આખો લખી દઈએ C ને. DCO કહેવાય. શું કહેવાય? DCO. આ આપને મળી ગયો 55. તો 55 ને 70 ને ઓલી સાઈડ જવા દઈએ તો 180 માઇનસ 70 માઇનસ 55. તો અહીંથી પણ DOC કેટલો મળશે? DCO. અહીંથી પણ DCO મળશે આપણને 55.
बराबर। तो बे खूणा मळी गया, डीओसी मळी गयो, डीसीओ मळी गयो। हवे तो शुं कीधुं तो के डीसीओ ई केवो थाय ओएबी जेटलो थाय, केम के बंने युग्म कोण छे ने। तो अहींया एवुं कहेवाय के डीसीओ एकरूप खूणो ओएबी આપણે જે શોધવો છે શું કામ એને તો કૌંસમાં લખી દઉં યુગ્મ કોણ છે શું છે યુગ્મ કોણની જોડ છે કેમ કે ઝેડ બનાવે છે ને બે સમાંતર રેખાની વચ્ચે જો ઝેડ બનતો હોય ખાસ યાદ રાખજો બે સમાંતર રેખા હોવી જોઈએ આ બે રેખા કેવી છે સમાંતર છે બરાબર તો એની વચ્ચે ઝેડ બનતો હોય તો યુગ્મ કોણ કહેવાય માટે ડીસીઓ જો 55 હોય તો ખૂણો એ OAB ये કેટલો થશે 55 થશે બરાબર। આ કાળું ટપકું કર્યું છે નજર ન લાગી જાય એટલે કપાળ કરી દે ને મમ્મી એવું કાળું ટપકું અહીંયા કર્યું છે 55 અંશનું ટપકું છે બરાબર કોઈ 550 નો વાંચી લેતા આ અંશનું ટપકું છે 55 ઉપર ઓકે। તો ત્રણેય ખૂણા મળી ગયા એક ખૂણો આવી રહ્યો બીજો અહીંયા મળ્યો અને ત્રીજો અહીંયા મળ્યો બરાબર। તો ચલો આગળ જઈએ આગળ તમને કીધું છે હવે પહેલાં તો દાખલાની રકમ વાંચીએ છીએ આવા જ દાખલા આપણા 9મા ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતિના ઉપયોગથી કરશું પણ અત્યારે જે દાખલો આપ્યો છે એ આપણે કેનાથી કરવાનો છે સમરૂપતાના પ્રમેયથી। સમજો અહીંયા એક 6 મીટર ઊંચા શિરોલંબ વાસનો પડછાયો કેટલા મીટર છે 4 મીટર। હવે પડછાયો પડતો એનો મતલબ કે સૂરજ દ્વારા એટલે કે સૂર્ય દ્વારા એક જ સમયે પડછાયો પડે છે એવું આપણે માની લઈએ છીએ બરાબર। તો એ જ વખતે એક જ સમય એટલે એ જ વખતે જે પણ એક મિનારો છે એનો પડછાયો 21 મીટર લાંબો છે પડછાયો કેટલો છે 21 મીટર લાંબો છે તો તેની ઊંચાઈ તમારે શોધવાની છે બરાબર છે। ચલો આગળ વધીએ થોડા તો પહેલાં તો હું બેની આકૃતિ બનાવી લઉં જોજો અહીંયા આ છે એ શું છે તો કે 6 મીટર શિરોલંબ વાસ 6 મીટરનો આ વાસ છે બરાબર। હવે શિરોલંબ છે એટલે જમીન સાથે કાટખૂણો બનાવે અને આનો જ પડછાયો અહીંયા સુધી પડે છે માની લઈએ છીએ આ સૂર્ય દ્વારા પડછાયો આ છે આ શું છે પડછાયો કેટલા મીટર છે 4 મીટર બરાબર। હવે એવો જ 6 મીટર જેવો કાંઈ બીજો એક વાસનો ટુકડો ઊભો કરી દઈએ સોરી મિનારો ઊભો કરી દઈએ તો આ મિનારો છે મિનારાની પડછાયો આપ્યો છે કેટલો 21 મીટર। આ જે પડછાયો દોર્યો ને આ શું છે પડછાયો આ આપ્યો છે 21 મીટર। આને નામ આપી દઈએ છીએ ABC અને આને નામ આપી દઉં છું PQ અને R બરાબર। ચલો પહેલાં તો સમજી લેજો સરખી રીતે AB છે એ AB છે એ શું છે વાસ છે તમારું બધું મારે લખવું પડે બરાબર। AB વાસ છે પછી જે પણ આપ્યું છે એ બધી વસ્તુ લખવી પડે। અહીંયા બાય મિસ્ટેક માપમાં થોડીક ભૂલ થઈ ગઈ છે અહીંયા 28 છે બરાબર તમને આપેલું કેટલું છે 28 મીટર છે પડછાયાની લંબાઈ 28 મીટર સુધારી લેજો બુકમાં પણ 28 જ છે અહીંયા બોર્ડમાં લખવામાં ભૂલ થઈ ગઈ હતી થોડીક। AB છે એ વાસ છે PQ છે એ મિનારો છે તો અહીંયા પહેલાં લખી દઈએ અહીંયા AB છે એ વાસ છે PQ બરાબર મિનારાની ઊંચાઈ છે બરાબર। તો ઊંચાઈ હું લખતો નથી ખબર પડી જવી જોઈએ કે આ મિનારા એ ઊંચાઈ છે। BC છે એ વાંસનો પડછાયો છે અને જ્યારે QR છે એ મિનારાનો પડછાયો છે। હવે આગળ વધીએ તો અહીંથી સૂરજ એક સરખા સમયે ઉપરથી જો પડે એનો મતલબ કે અહીંયા જે ખૂણો પડ્યો એ ખૂણો કેવો તમારો થાય ઇક્વલ થાય। ખૂણો કેવો થાય ઇક્વલ એટલે કે સરખો થાય। તો એ જો ખૂણો એકરૂપ થાય તો આ બે ખૂણા પણ કેવા થાય એકરૂપ થાય બરાબર। અલગ નિશાની કરીએ છીએ આપણે જોજો અહીંયા લાલથી નિશાની કરું છું હું જો એ બે ખૂણા એકરૂપ થાય આ બે ખૂણા તો આ બે ખૂણા પણ એકરૂપ થાય। શું કામ એને તો કે સૂર્ય એક જ સમયે પડછાયો જો આપતો હોય તો આ બે એના અહીંયા જે પડે એ અવષેધ કોણ પડે અવષેધ કોણને અહીંયા બધાને કેવું કહેવાય ઉત્સેદ કોણ કહેવાય જે આપણે 9મા ચેપ્ટરમાં ડીપમાં ભણવાનું છે। અત્યારે ખાલી યાદ રાખવાનું એટલું છે કે આ જે છે એ બે સૂર્ય દ્વારા જો પડછાયો પડે જમીન ઉપર તો આ બે ઉત્સેદ કોણ કહેવાય એ ઉત્સેદ કોણ સમાન હોય। ઉત્સેદ કોણ કેવા હોય સમાન હોય લખી દઈએ एक ज समये आ લીટી एक याद राखी लेजो
નવમા ચેપ્ટરમાં આપણે ડીપલી સમજશું એને. એક જ સમયે જો પડછાયો લેવામાં આવે તો તે બંનેના ઉચ્છેદ કોણ કેવા થાય? સમાન થાય. ઉચ્છેદ કોણ સમાન બને. અને ઉચ્છેદ કોણ સમાન થાય તો એવું કહેવાય કે ખૂણો સી એકરૂપ ખૂણો આર. બરાબર, ખૂણો સી એકરૂપ ખૂણો આર. એના સિવાય બીજું શું આપ્યું છે તો કે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ તો આપેલું છે, કેમ કે બેને કેવા છે? કાટખૂણા છે. અને ત્રીજો ખૂણો જે વધ્યો એ એકરૂપ પી. એ એકરૂપ પી. તો આ બે ત્રણેય જે આપણી શરત છે, ત્રણેય ખૂણા એકરૂપ છે, તો એવું કહેવાય કે ખૂ શરત પરથી. કઈ શરત પરથી? ખૂ શરત પરથી કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે. આવું સાબિત થઈ ગયું. હવે આપણે શું જોઈ છે તો કે મિનારાની ઊંચાઈ. તો આ બે ઉપરથી જ મિનારાની ઊંચાઈ મળશે ને, કેમ કે આના ઉપરથી આપણે સૂત્ર તાર્યું હતું. એ બીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર. તો સૂત્ર લખી દઉં. સમપ્રમાણતાનો જે પ્રમેય છે એ છે એ બીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ આર. ચાલો કિંમત મૂકો અહીંયા એની અલગથી. તો કિંમત શું આવશે? બીસી ને એ બી અને પી ક્યુની કિંમત. એ બી 6 છે, પી ક્યુ એટલે મિનારો છે તો આપણી પાસે નથી. તો આ 6ના છેદમાં પી ક્યુ બરાબર આ બાજુ કઈ કિંમત આવશે? બીસીના છેદમાં ક્યુ આર 4ના છેદમાં 28. 4ના છેદમાં 28. અહીંયા છેદ ઉઠશે, છેદમાં કેટલા આવશે? 7 આવશે ને. અહીંયા ભાગ ઉડાડી દઈએ. 4 7 28. તો 7 ગુણાકારમાં જાય અને પી ક્યુ સામે ગુણાકારમાં જાય તો પી ક્યુ બરાબર અહીંથી મળશે 42 મીટર. અને પી ક્યુ જે શું છે તમારું? મિનારાની ઊંચાઈ છે. તો અહીંયા એવું કહેવાય માટે મિનારાની ઊંચાઈ કેટલી મળે આપણને? તો કે 42 મીટર છે. મિનારાની ઊંચાઈ કેટલી છે? 42 મીટર છે. બરાબર છે. ચલો અહીંયા આપણે 9.3 આટલા કે દાખલા શીખવાના હતા. 9.3માં બાકીના બધા દાખલા સાબિતીના છે, એટલે તમારે અત્યારે કાંઈ સાબિતીના દાખલા કરવાના નથી થતા. બરાબર, કેમ કે સાબિતીના દાખલા છે એ બોર્ડમાં પૂછાતા નથી જનરલી. તો આપણે એનો અત્યારે જે અભ્યાસ છે કરવો નથી. જરૂર પડશે તો આગળ આપણે જાતા છેલ્લે લાસ્ટમાં સમય વધશે આપણી પાસે, ત્યારે આપણે સાબિતીના દાખલા શીખશું વધારાના, કે જે તમને ભવિષ્યમાં આગળ જતા જે 11મા ધોરણમાં છે ઉપયોગી થાય. બરાબર છે. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ લેક્ચર. બહુ લેક્ચર લંબાવતા નથી. નેક્સ્ટ ટાઈમ જે ચેપ્ટર છે આઈ થિંક હવે 1-2 લેક્ચર જેવું બાકી છે ત્રિકોણમાં. ત્રિકોણ ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું 1-2 ચેપ્ટરમાં, 1-2 લેક્ચરમાં. બરાબર છે. તો મિત્રો ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો. અને કમ્પ્લીટલી જે પણ અહીંયા વર્ક આપવામાં આવે છે એ બોર્ડમાંથી નોટબુકમાં તમારે વ્યવસ્થિત રીતે અને સમજીને લખવાનું છે. બરાબર છે. એવું ન સમજતા કે સ્કૂલ બંધ છે તો પરીક્ષા નહીં લેવાય. પરીક્ષા લેવાવાની જ છે. કોરોના છે એ બસ તમે ગણશો તો વધીને 1 મહિનો. બરાબર, વેક્સિન જાહેર કરી હતી છતાં પણ સ્કૂલો ચાલુ ના થાય તો પણ પરીક્ષા તો લેવાની જ છે, કેમ કે ગુજકેટની ડેટ પણ આપી દીધી છે અને કોલ લેટર પણ આવી ગયા છે. એનો મતલબ પરીક્ષા તો બધી લેવાની જ છે. એક વર્ષ છે એ જવાનું નથી એમને, કેમ કે જો વર્ષનો ડ્રોપ આવશે તો વચ્ચેના જે 1 વર્ષના બાળકો છે એને છેલ્લે સુધી 1 વર્ષનો ડ્રોપ રહે અગાઉ. બરાબર છે. તો એવું સરકાર કરશે નહીં. એટલે એનો મતલબ કે પરીક્ષા લેવાની છે. તો બી પ્રિપેર વિથ યોર નોટ્સ. ઓકે, ચલો ભણતા રહેજો તમે વ્યવસ્થિત રીતે. મળીએ છીએ નવા લેક્ચર. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.